ચાલો રેસીપી શરૂ કરીએ। તેના માટે મેં 6 થી 7 કલાક દાળ પલાળેલી લઈ લીધેલી છે। હવે તેને આપણે મિક્સર જારમાં એડ કરીશું। થોડું જ પાણી ઉમેરવાનું છે। બેટર આવું થીક જ રાખવાનું છે। મેં ગરમ પાણી લઈ લીધેલું છે। તેમાં 1 ચમચી તેલ, થોડું મીઠું ઉમેરશું। પાણી ગરમ થઈ ગયું છે। હવે તેને આપણે એમાં નૂડલ્સ ઉમેરી દઈશું। નૂડલ્સ બફાઈ ગઈ છે। તેને આપણે પાણીથી અલગ કરી લીધી છે। મૂકી દઈએ। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ભજીયાનું બેટર રેડી કરી લઈએ। બેટરમાં આપણે પહેલા ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર ને મકાઈના દાણા એડ કરીશું। જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તેને સ્કીપ પણ કરી શકો છો। તેને ઉપરથી લીલા ફ્રેશ ધાણા, ત્યારબાદ આપણે બાફેલી નૂડલ્સ ઉમેરી દઈશું। બધું બરોબર હાથ વડે મિક્સ કરી લેવાનું છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે તેમાં ભજીયાને ફ્રાય કરી લેવાના છે। બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે। ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। હવે આપણા ભજીયા ફ્રાય થઈ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં બહાર કાઢી લઈશું। નૂડલ્સના ભજીયા બનીને રેડી થઈ ગયા છે।